सहजात्म स्वरूप परम गुरु श्री राजचंद्र प्रभु चरण कमल मामुको मुझ मास्तक भावे भक्ति नहीं हूँ चूकू आकड़ी काल मोक्ष मार्ग भूलायो अविरोधपणे करी तमे प्रगट समजायो अविरोधपणे करी तमे प्रगट समजाव्यो। જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદી દોષો છે તે દોષ થવાના સાધન જેમ બને તેમ દૂર રહેવું. આ તો એ શીખી આવે છે. જેને નાચતા નથી હોતું નાચતા શીખી જાય છે, જેને ગાતા નથી હોતું ગાતા શીખી જાય છે. ઘરે ખાલી શીરો જ ખાતો હતો, મોટા દિવસ હોય ત્યારે ઓરમું કરતો હતો, દૂધમાં સાકર નાખીને હલાવતો હતો, ચોખા નાખીને ખીર કે ખાતો હતો. એ બધું આવડી ગયું. એટલે પાંચ ઇન્દ્રિયનું સેવન ઓછું હતું ને એ વધ્યું, અને એ સત્સંગ હોય. જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદી દોષો છે તે દોષ થવાના સાધનથી જેમ બને તેમ દૂર રહેવું. હવે આ આગળ છે ને એ તો રોડા ઉભા કરી નાખે. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી. લાયસન્સ મળ્યું એટલે 24 કલાક ડ્રાઇવિંગ ન કર્યા કરાય. એટલે લાયસન્સ છે 24 કલાક ડ્રાઇવિંગ કરવાનું. તો બેસ્ટ છે ક્યારે ડ્રાઇવિંગ કરે 14 રાત લોકો ફર્યા કરશે ને, એને સ્થિર થવાનું છે ને. જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનાર આગળ કહે છે પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી. હું ભોગવી લઉં, એકવાર વાપરવું, હું ફરી ફરીને ભોગવી લઉં, એટલે ઉપભોગ કહેવાય. મળ્યું હોય તોય ભોગવી લઉં. રાસિક વૃત્તિ છે આ, અધ્યાત્મમાં કામ ના આવે. તામસિક ગુણ તો ઠીક, રાસિક ગુણે અધ્યાત્મમાં પાડે એને. એના કરતાં આગળ ન સમજાય એવું છે તો ગળે જ ન ઉતરે, ખાલી ગાય જ છે લોકો. ત્રિગુણ રહિતમ સદગુરુમ તમ નમામી. તામસિક ગુણ તો ન હોય સદગુરુમાં, રાજસિક તો ન હોય, સાત્વિક નહીં. મારે સારું કામ કરવું છે, તારે તું શું સારું કરતો હતો? આત્મા અનુભવે એ કરે ને. આત્મા સિવાયની એક પણ વાત હોય વ્યવહારે સારું કહેવાય ને. આ તો સાત્વિક. ત્રિગુણ રહિતમ સદગુરુમ તમ નમામી. તામસિક ને રાજસિક નહીં, સાત્વિક ગુણે નહીં. ગળે ઉતરે આપણને. આ તો સારું કામ છે ને. ગૃહ ઉદ્યોગ કરો, રસ્તા પોળા કરો, ઝાડવા ઉગાડો, સમૂહ લગ્ન કરો, લોહીના બાટલા ચડાવો, મોતિયા ઉતારી દો. આ તો સારું કામ છે ને. આ માર્ગદર્શનનો ગુણ છે ખાલી. બાડા બોબડા લોલા લકડાને મદદ કરવી, એને મદદ કરવા માટે નહીં, મારો લોભ ઘટે એટલે બસ. આત્મજ્ઞાનનું લક્ષણ નથી. એવા સદગુરુમ તમ નમામી, એવા સદગુરુ જેને તામસિક રાજસિક નહીં, સાત્વિક ગુણે નહીં, ત્રિગુણથી રહિત હોય, એ મારો ગુરુ. 1000 પત્રમાં કુપાલ ક્યાંય વાત કરી છે? કે કબૂતરને ચણ નાખજો, ન નાખવું એમ નહીં. હા, 2 પૈસા છે ને પૂર્વ પુણ્ય, તો મારો લોભ કબૂતરને ખવડાવવા માટે નહીં, મારો લોભ ઘટે એટલે. અનુકંપા ગુણ પ્રગટે એટલે. બધું મેળવ્યું છે એટલે હું ભોગવી લઉં એમ નહીં. દેહાધ્યાસ જ છે પોતાને સામેવાળાને. એટલે આ તો ધર્મનો જ ભાગ જ સમજાય ને. મોટો દિવસ છે ને, બધાને ચશ્માની ફ્રેમ ભેટમાં મળે છે. મુમુક્ષુને ચશ્મા આપો, ચશ્માની ફ્રેમ નહીં. દ્રષ્ટિ દર્શન આપો, સંકેત આપો. ફ્રેમ તો બહુ છે મારી આગળ, દ્રષ્ટિ નથી. જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદી દોષો છે તે દોષ થવાના સાધન જેમ બને તેમ દૂર રહેવું. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી. મોક્ષમાં પ્રવૃત્તિ બેની જ છે ખાલી, જ્ઞાની પુરુષની અને જ્ઞાનીના ખરા આશ્રિતની. પરમાત્માનું લક્ષણ એ છે, હું અધ્યાત્મમાં આવ્યો હશે કે નહીં, હું કરું છું બરોબર હશે કે નહીં, આત્મજ્ઞાન માટે, સંકેત માટે.
છૂટવા માટે. એમ તો માની લઈએ ને આપણે કે છૂટવા માટે આવ્યો છે મંદિરમાં. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયરપણું કદાપી બીજા જેવું નહીં સંભવે. સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું. ડેપ્યુટી મેનેજરમાંથી મેનેજર થયો, એકલો હતો હવે બેકલો થયો, પરણ્યો, પરણી ગયો તો હવે સંતાન થયું. સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમમાં પણ નિરસપણું પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. આગળ તેવું નિરસપણું ક્યારે આવે આપણને? તેવું નિરસપણું જીવને પરમાર્થ જ્ઞાને એટલે પોતાને સંકિત થઈ ગયું છે તો આવું થાય, અથવા પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય થવું સંભવે છે. હજી આગળ બીજા પ્રકારે થવું સંભવતું નથી. આપણા લિસ્ટમાં આવે ક્યારે? ફરીવાર પરમાર્થ જ્ઞાને આગળથી પરમાર્થ જ્ઞાનનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે. સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમાપણું, નિરસપણું પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. આગળ તેવું નિરસપણું જીવને પરમાર્થ જ્ઞાને એટલે સંકિત થઈ ગયું છે અને આત્મજ્ઞાન થઈ ગયું છે એને થાય આવું, એને નિરસપણું લાગે આવું બધું. અથવા પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય થવું સંભવે છે. કોઈક એકાદ હોય તો હોય જેવું જરૂર નથી ભાઈ. આત્મજ્ઞાન ખાલી હોય, કોઈ શિષ્ય હોય જ નહીં, પાત્ર થોડા હોય. કુપોલ જો સૌભાગભાઈને ખીજાયેલા છે, લખે છે બીજા પત્રમાં વિવેક આત્મવિવેક સંપન્ન સૌભાગભાઈ, જીવન મુક્ત સૌભાગભાઈ 165માં લખ્યું. 247માં લખે છે કે અમને કોઈ દેખાતો કેમ નથી આવો ત્યારે. 247માં પત્રનો છેલ્લો ફકરો. તે પૂર્ણ સ્વરૂપ હરિમાં આત્મજ્ઞાન જેને થઈ ગયું છે, બેફાડ આત્મા ભગવાન છે, સહજ આત્મ સ્વરૂપ. પરમ જેની ભક્તિ જેવો કોઈ પુરુષ હાલ દેખાતો નથી, એનું શું કારણ હશે? એટલે કુપાઉદને સંવત 1947માં કોઈ દેખાતો નથી. આ સૌભાગભાઈ ઉપર પત્ર લખ્યો છે કુપાઉદેવે. આ 2082 ચાલે છે, 82-83. તે પૂર્ણ સ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ જેવું કોઈ પુરુષ હાલ દેખાતો નથી, એનું કારણ શું હશે? તેમ તેવી અતિ તીવ્ર અથવા તીવ્ર મુક્ત કોઈને જોવામાં આવતી નથી, એનું શું કારણ છે? કુપાલદેવ સૌભાગભાઈને પૂછે છે, કોઈ મુમુક્ષુ તીવ્ર મુક્ત દેખાતો કેમ નથી? અતિ તીવ્ર અથવા તીવ્ર મુક્ત કોઈને જોવામાં આવતી તેનું શું કારણ હશે? આગળ સૌભાગભાઈને ખીજાય છે, પરમાર્થ ઠપકો. ક્વચિત તીવ્ર મુક્ત જોવામાં આવી હશે, ત્યાં અનંત ગુણ ગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં? પોતે જ્ઞાનાવતાર છે એ તો 167માં 14 વાર લખ્યો કુપાલદેવે. એમ નથી લાગતા કે મારો લક્ષ કેમ તમને પકડાતો નથી? ત્રીજા પુરુષમાં વાત કરે સૌભાગભાઈને, એટલે કે છે કે અનંત ગુણ ગંભીર જ્ઞાનાવતાર પુરુષ લક્ષ કેમ જોવામાં નહીં આવ્યો? માટે આપ જે લાગે તે લખશો. હવે એની કરતા આગળ બીજું મોટું આશ્ચર્ય તો એ છે કે આપ જેવાને સમ્યક બીજની પરાભક્તના મૂળની પ્રાપ્તિ થયા છતાં સંકિતનું મૂળ થપાઈ ગયું છે, ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી હોતો? જે સૌભાગભાઈ ને પત્રમાં કુપાલદેવ નમસ્કાર કરે છે, પરમ સ્નેહી શબ્દ 17 વાર વાપર્યો છે 250 પત્રમાં. એ સૌભાગભાઈને દેહ છોડતા પહેલા 8 દિવસ પહેલા આત્મજ્ઞાન થયું, અનુભવ આવ્યો. બ્રહ્મચારી એક પત્રમાં લખ્યું છે કે જે સૌભાગભાઈને કુપાલદેવ નમસ્કાર કરતા હતા, એ સૌભાગભાઈને દેહ વેલીના 8 દિવસ પહેલા આત્મા અનુભવાણો. તો બીજા જેને ઉતાવળ છે એના વિશે શું સમજવું? બ્રહ્મચારી પ્રશ્ન પૂછ્યો છે. ભૂલાની પાછળ નહીં ભટકો, એમ લખે જ પછી કે આ જીવને કુસંગનો વળગાડ વળગેલો છે. પત્ર સુધા પત્ર નંબર 1000માં બોધામૃતમાં કે કુસંગનો વળગાડ વળગ્યો છે આ જીવને. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી અથવા તે સાધનોમાંથી અહમ બુદ્ધિ છોડી દે, રોગરૂપ જાણી પર્વતો ઘટે. અનાદિ દોષનો આવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. કેમ કે આત્માને તે દોષને છેદવા પોતાની સન્મુખ લાવે કે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે.
કેવું સંબોધન કરે છે? વ્યવહારમાં બધું છોડી દેવું પડે, પછી ધર્મ મુમુક્ષુ થાય ને. એટલે આ દોષને છેદવા પોતાની સન્મુખ લાવે છે કે તે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે અને જાગૃતિમાં શિથિલ કરી નાખી પોતાના વિશે એકાગ્ર બુદ્ધિ કરાવી દે છે. તે એકાગ્ર બુદ્ધિ એવા પ્રકારની હોય છે, આ તો ઘણી જગ્યાએ આપણે સાંભળ્યું છે, જોયું છે. મને આ પ્રવૃત્તિ વિશેષ બાદ નહીં થાય, મને વાંધો નહીં આવે કંઈ. તપસી ગયા લપસી, 10,000 વર્ષનું તપ. વિશ્વામિત્ર યાર્ષિ તો હતા જ, બ્રહ્મર્ષિ થવા ગયેલા. બધા રાજા તો ઋષિ હોય જ છે. વાન પ્રથમ થાય ને 51, 52 એટલે સંન્યાસ લઈ લે, દીકરાને રાજા બનાવી દે. આ તો બધા રાજર્ષિ તો થયા જ છે. હું બ્રહ્મર્ષિ થાવ ત્યારે વિચાર્યું નહોતું કાંઈ કે મેનકા આવશે દેવલોકમાં તેનું ઘર માંડી છે. આવી મેનકા નાચી, તપસી ગયા લપસી. હમણાં આવશે આગળ. મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાદ નહીં થાય, હું અનુક્રમે તે છોડી દઈશ, ધીરે ધીરે ભોગવીને છોડી દઈશ. કુપળે લખ્યું છે, ભાર નથી સામાન્ય જીવનો 500 એકડમાં એ છોડી શકે. હું પછી છોડી દઈશ. પછી ક્યારે? પછી પછવાડું કબરમાં ને નહીં છૂટવું તો છૂટી જશે બધું પછી. એટલે કહે છે, મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાદ નહીં થાય, હું અનુક્રમે તેને છોડીશ અને કરતા જાગ્રત રહીશ. એ આદિ ભ્રાંત દશા તે દોષ કરે છે, જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી અથવા તો દોષ વધે છે, તેનો લક્ષ્ય આવતો નથી. શું કરે છે આ? કે હું આ છોડી દઈશ, મને બાદ નહીં આવે. તને નહીં, 688માં પાના ઉપર લખ્યું છે કોપોલ કે કોને બાદ આવે. થીણું ઘી અગ્નિ પાસે જાય અને ઓગળે ને એવું બને? ઘીનો ભાર છે ન ઓગળે. જો 689 પાનું, સ્ત્રી એ હાડમાથનું પૂતળું છે. સ્ત્રીએ વિચારવાનું, પુરુષે હાડમાથનું પૂતળું છે. એ સ્પષ્ટ જાણ્યું છે, તેથી વિચારવાની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી. તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે, સાધુને, મુમુક્ષુને નહીં, સાધુ થઈ ગયો છે એને. સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા એક સાથે 1000 અપ્સરા આવે ને, 18 વર્ષની રૂપાળી દેવી બધી, તો પણ ચડે નહીં એવા મુનિએ પણ નાકકાન છેદેલી 100 વર્ષની વૃદ્ધશ્રી તેની સમીપ પણ રહેવું નહીં, કારણ કે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. સાધુને તેટલું જ્ઞાન નથી, સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન ચડી શકે એમ ધારી તેની સમીપમાં રહેવાની આજ્ઞા કરી નથી. આ વચન ઉપર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂક્યો છે. એટલા માટે જો વૃત્તિઓ પદાર્થમાં ક્ષોભ પામે તો તરત ખેંચી લે તેવી બાહ્ય વૃત્તિઓ ક્ષય કરવી. સાધુને આ મોટા જ્ઞાનીએ આજ્ઞા કરી, તો આપણે શું સમજવાનું? મને બાદ નહીં આવે, મને કઈ વાંધો નહીં આવે, ચાલે. નિમિત્તમાંથી જીવ છે. કાં તું પથરો છો તો તને બાદ ન આવે. એને ખાલી પોતાને વિચારવાનું, કાળી જીરી મૂકવાની કડવું, અને ગોળ બરફીનો ટુકડો મૂકવાનો, સરખું લાગે છે ને તો બાદ નહીં આવે. મળદું શણગારે છે હજી, અને સમકિત થઈ ગયું. બ્રહ્મચારી લખ્યું છે, મળદું શણગારે છે. જેવું તું મળદું જ છે ને શરીર, જો આત્મજ્ઞાન ન હોય તો. આ તો કુનકુન આચાર્ય મારે જે કહ્યું છે અષ્ટપ્રબુદ્ધમાં, જો આત્મજ્ઞાન નથી, સમ્યક દર્શન નથી, તો જેવું તું મળદું સમજવાનું. તો મળદું શણગારે જ ને, અને સીધું આત્મા હાથમાં આવી ગયું. શરૂઆત જ કરીને એમાં 572માં કે આત્મા અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે ભજે. પછી મળદું શણગારે છે ને આત્મા સહજપણે ભજે છે. મને આ પ્રવૃત્તિથી બાદ નહીં થાય, હું અનુક્રમે તેને છોડી દઈશ, એ કરતા જાગૃત. આ આદિ ભ્રાંત દશા તે દોષ કરે છે, જેથી તે દોષનો સંબંધ જો છોડતો તો નથી, દોષ વધે છે. પહેલા શું હતું આર્ય સંસ્કૃતિમાં, જે મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં, મઠમાં કરે ને, પર્યુષણમાં, મોટા દિવસોમાં, એ શીખીને આવે પછી ઘરે કરે કે ત્યાં સ્વાદિષ્ટ ભોજન નહીં ખાવાનું, પ્રાર્થના કરવાની, વૈરાગ્ય વિષયક સાધનો, ભક્તિ ભજન કરવાનું ઘરે. હવે જે ઘરે કરે છે ને એ મંદિરમાં, આશ્રમમાં, મઠમાં, તીર્થસ્થળમાં કરે છે. તો ન બગડ્યું બગડી જાય મંદિરમાં જાય તો. એટલે 4 દિવાલમાં વચનામૃતનું માથું નાખીને બેસવું પડે. આ સતનો સંગ છે. આને સત કર્યું છે, કુપોલ લખ્યું છે, સત્પુરુષના વચન સત્સંગ જ છે.
917મો પત્ર છે પત્રુસનો, કે જેને ઘરે વચનામૃત છે એને ઘરે સત્પુરુષ હાજર છે. આ સતનો સંગત છે. આ વિરોધી સાધનનો બે પ્રકારથી ત્યાગ થઈ ગઈ. એક તે સાધનના પ્રસંગની નિવૃત્તિ, છોડી દેવું પડે, નિયમ લેવો પડે, પછી પચકાણ લેવા પડે. અને બંધન લાગે છે નિયમ. એ તો બંધન. ભગવાને બધું આપ્યું છે, તો ભગવાન નવરો છે આપવા માટે. એને બધું છોડી દીધું ને તને આપી દીધું. આખું જગત એને એઠવાડો લાગ્યું, એ તને આપ્યું. હવે માયા મૂકી છે ને ભગવાને આપણામાં. માયા મૂકી, જૈનેતરમાં એમ કે માયા મૂકી જ નહીં, એને માયા મૂકી એટલે ભગવાન ત્યાં. તારી ઉપર નથી મૂકી માયા. જૈનેતર એમ કે આ તો શ્રી કૃષ્ણની લીલા છે ને. લીલા નહીં, લીલયા ઉદય પ્રયોગ. ગીતા ખોટી છે જ નહીં, ભાગવત ખોટું છે જ નહીં. કોઈ લોકો ભાગવત જો સત્પુરુષ સમજાવે તો ક્ષણમાં જ્ઞાન કરી દે. અને વચનામૃત કે જૈનના આગમે કે શ્રીમદ રાજચંદ્ર વચન કે આત્મસિદ્ધિ તો એવો સમજાવે તો આત્મસિદ્ધિ કેવી રીતે થાય? એને ન થઈ હોય તો બે રીતે થાય. એક તે સાધનના પ્રસંગે નિવૃત્તિ, અને બીજા પ્રકાર વિચારથી કરી તેમનું તુચ્છપણું સમજાવવું. આ તો પોષે છે, ઉગાડે છે, નાગને દૂધ આપીને મોટો કરે છે, પણ ડંખ નહીં મારે. અગ્નિ શેષ, થોડીક અગ્નિ બાકી હોય ને, શેષ એટલે બાકી રહે. ઋણ શેષ, દેવું બાકી હોય ને. રોગ શેષ અને શત્રુ શેષ. ચાણક્ય નીતિ છે આ તો. આ ચાર વધે ને થોડાક, પછી ભડકો થાય મોટો. મૂળમાં જ દાબી દેવા પડે આને. અગ્નિ શેષ, ઋણ શેષ, શત્રુ શેષ અને રોગ શેષ. થોડોક રોગ રહી ગયો, ટીબી રહી જાય ને થોડો, પાછો ઉથળો મારે. છગન શાસ્ત્રી થયેલો ગોપાલનો દીકરાને, મટી જ ગયો હતો, સગાઈ કરવાના હતા, થોડોક પાછો ઉથલો મારે, દેહ છૂટી ગયો. એમાં આનંદ આવે છે આ વાત આવી એટલે કહું છું. છગન શાસ્ત્રીને સમાધિ મરણ કરવું હતું. તમારે જીવવું શા માટે પૂછ્યું? એનું ઇન્ટરવ્યુ છે. તો મને આવા પિતા, ભગવાન પિતા મળ્યા, પછી ક્યાં મળશે? એટલે જીવવું જ મારે ભક્તિ કરવા માટે. નવલચંદ ડોસા ગોપાલના દેવીલી વખતે હતા અને છગન શાસ્ત્રીના દેવીલી વખતે હતા. વકીલ ભણેલા, એ જમાનાનો વકીલ એટલે અમે ભણેલાને વધારે ઓલું કે એને મ્યુઝિક સંભળાવે એટલે બહુ દુઃખ ન થાય. ફરી ફરીને એ જ વાત આવી જાય પંચવિષયની. ત્યારે તો આવું બધું હતું નહીં કાંઈ, પેન ડ્રાઈવ ને સીડી ને ઓડિયો ને બધું, એપલ ને એવું બધું. એટલે ઓલું હિઝ માસ્ટર હોય તો મોટી થાળી હોય ને ગ્રામોફોન, એ લઈ આવ્યા, ગીત મૂક્યા. તો છગન શાસ્ત્રી કે મારે આ નહીં, કુપોદોના ગીત જોઈએ મારે, અપૂર્વ અવસર ને આત્મસિદ્ધિ ને એવું બધું. પછી ત્યાં ક્યાં મળે? આ તો એને ઘરેથી જ મગાવી લીધું હોય કે હું દાન કરું. રોજ સાંભળતો હોય ને બધા. કુપોદોને મેળવ્યોની આ દશા છે, તો વચનામૃત મળ્યું બધા જ્ઞાની થઈ જાય. એ છગનભાઈ કે મારે આ નહીં, પછી અમદાવાદથી એ જમાનામાં મગાવ્યું, આ રેકોર્ડ કરેલું, બહુ પુણ્ય કરે પુણ્ય. એ સાંભળ્યું ને સવારના આખી રાત, સવારે 7 વાગે દેવ છૂટે. તો બનેલા પ્રસંગ છે આ. તો નવલચંડ ગોપાલચંદ દેવી લેતે હાજર હતા. તો હાજર હતા શું થાય? જ્ઞાનીને પગ આગળ બેઠો હોય તો શું થાય? ગોપાલ લોકો તીર્થંકર અક્કલનો વરસાદ વરસાવે. આ જીવને સમજવું ન હોય તો કેવી રીતે સમજે? ટટ ટેકનિક નથી કે આમ કરો એટલે જ્ઞાન થઈ જાય. નમન નમન મેં ફેરે બહોત નમે નાદાન, દગલ બાદ દેડા નમે ચત્તા ચોર કમાન. મંદિરમાં પગ મૂકો એટલે જ્ઞાન થઈ જાય. પ્રભુજી કહેતા છેલ્લા દિવસોમાં કે અમને કુપોદો કહેતા, એમ નહીં માની લેતા તમને મળી ગયું છે ને, એમ તમારે કરવું પડશે. કે છે વિચારથી કરી તુચ્છપણું સમજાવવા માટે પ્રથમ તે પંચ વિષયાની નિવૃત્તિ કરવી પડે. નિયમ, મને આ બહુ ભાવે છે, તે છોડવું પડે. એ બહુ શાક ભાવતું હોય ને 15 દિવસે એકવાર જ કરવાનું. એ જરાય ન ભાવતું અઠવાડિયે 2 વાર કરવું પડે. એકલે પ્રયોગ કરવો પડે. ગળ્યું દૂધ ભાવે છે ને એટલે દૂધ પી જવાનું. ના, પછી નબળાઈ આવે ને, પછી સાકર ન હોય તો ઘટી જાય તો શું કરે? એટલે 2 ચમચી સાકર નાખે છે ને દૂધમાં, એ ફાકડો ભરી લેવાનો. એટલે મેડિકલી તો સરખું જ થયું, સ્વાદ ગયો ને દૂધનો. આ ઘરે એકલા કરવું પડે. દૂધમાં સાકર નહીં નાખવાની, દૂધ પી જવાનું ને પછી 2 ચમચી સાકર ખાઈ જવાની પાણી સાથે. આ પ્રયોગ કરવાનો ઘરે, તો સ્વાદ છૂટે. થોડું મીઠું લાવો તો આ જ્ઞાનીનું લક્ષણ નથી. દાળ મોળી છે, આજે ભૂલી ગયા છો. એ દાળ ખાઈ લે, જમી લે, રૂમમાં જે પછી કહે કે આજે દાળ મોળી હતી, એટલે બીજાને મોળી ન ખાવી પડે. આ લક્ષણ છે જ્ઞાનીનું. પછી કુલર મુકાવવું જ પડે ને મંદિરમાં, આરોનો પ્લાન્ટ.
આરોનો પ્લાન્ટ એ અચેત પાણી નથી. આ ઉકળેલા પાણીનું સબસ્ટિટ્યુટ નથી આરોનું, ઇલેક્ટ્રિસિટી પર ચાલે છે. આ ચેત પાણી છે. આ એટલે મૂકે જ ને બધા કુલર, ફ્રીજ, આરોનો પ્લાન્ટ. ખોલો તો ખબર પડે, ફંગસના 2 કિલો ફંગસ હોય ત્યાં. ફિલ્ટર ખોલો તો ખબર પડે. પેલી 2 સર્વિસ ફ્રી હોય ને, પછી ખોલવાનું 6 મહિના પછી. બગડી ન જાય સુધી વાપરા જ કરે ને લોકો. વિચારથી કરી તુચ્છપણું સમજાવવા માટે પ્રથમ તે પંચવિષયાદિનો સાથે નિવૃત્તિ કરવી પડે વધારે યોગ્ય છે. કેમ કે તેથી વિચારનો અવકાશ પહેલા છોડવું પડે, ના ગમે તોય છોડવું પડે, નિયમ લેવા પડે. તે પંચવિષય સાથે નિવૃત્તિ સર્વથા કરવાનું જેવું બળ ન ચાલતું હોય, એક સાથે કેમ છોડે બધું? તો ક્રમે ક્રમે દેશે દેશે તેનો ત્યાગ કરવો ઘટે. આજે સ્વાદનો ત્યાગ કરીશ, કાલે મ્યુઝિકનો ત્યાગ કરીશ, પરમ દિવસે પરફ્યુમના પચકાણ લઈશું. એક પછી એક બધું લેતા જવું પડે. દિવસે દિવસે ચડતેવાના, તો દિવસે દિવસે બગડે છે. પરિગ્રહ તથા ભોગ ઉપભોગના પદાર્થનો અલ્પ પરિચય કરવો પડે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મોળા પડે અને આશ્રય ભક્તિ દ્રઢ થાય તથા જ્ઞાનીના વચનોનું આત્મામાં પરિણામ થઈ તીવ્ર જ્ઞાન દશા પ્રગટી જીવન મુક્ત થાય. પછી થાય, સીધું થાય? એમ સીધું થઈ જતું હશે? ઊંધેથી બોલે વાતમાંથી તોય શું? આખું વચનમાં મોઢે હોય તોય શું? એ ક્ષયોપશમની વાત છે. ખોપશમ જ્ઞાન ન હોય પ્રભુથી કહેતા, એ આમાં વાપરે તો આચાર પ્રથમો ધર્મ. જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, પર્યુષણમાં, દિવાળીમાં, શિબિરમાં, ક્યારેક આવી વાતનો વિચાર કરે. તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે. પણ દિન દિન પ્રત્યે રોજ ઘરે જઈ નહીં, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ ફરી ફરી વિચાર કરે કે અમે કરીએ છીએ ને, મંદિર એ કરે છે નહીં, આ કરવાનું છે એ ઘરે કરે. તો એ જે મંદિરમાં કરીએ એવું એ રોજ ઘરે કરે એમ નહીં. એ બધા 5 ઇન્દ્રિયો પોષ એવા સાધનો બંધ કરી દેવા પડે. પછી ઊંધું ટીવી મૂકી દેવું પડે અને પ્લગ કાઢી નાખવો પડે. એટલે ભૂલથી બટન હાથ લાગી જાય તો શરૂ ન થાય. પચકાણ લેવા પડે, વી કથાના છાપું વાંચન પચકાણ, ટીવી જોવાને પચકાણ. એને મેચ ઓસ્ટ્રેલિયામાં રમાય છે, એને મેચ જોઈને શું કામ હોય? સંકિતની આનંદ આવે એવી વાત કરું. મેચ ક્યાં રમાય છે? ઓસ્ટ્રેલિયામાં, ન્યૂઝીલેન્ડમાં. એક ટીમ પોતાની છે, જ્યાં એ દેશમાં જન્મ્યો છે, એની એક કોઈ બીજા દેશની છે. ત્યાં રન કરે, પેલો પહેલા બોલમાં 6 રન કરે કે ક્લીન બોલ્ડ થઈ જાય પહેલા બોલમાં. અહીંયા રાજી કે નારાજી થાય જ ને. હું દેહાદી સ્વરૂપ તો નથી, એટલે હું શરીર તો નથી. હું શરીર નથી, પણ આ ગામ મારું છે, આ શહેર મારું છે, આ રાજ્ય મારું છે, આ દેશ મારો છે. એની ક્રિકેટ રમવાળી ટીમ એ ત્યાં ગઈ છે, મારી છે. અને ધમકીત ઓપનિંગ બેટ્સમેન પહેલો, બીજો, ત્રીજો પછી આઉટ થઈ જાય 3 ઓવરમાં, તો આને દુઃખ થાય કે નહીં? જમવાનું ન ભાવે ને. અને છેલ્લી ઓવરમાં 10 બોલમાં 30 રન કરે તો અને દિવસ સુધરી જાય ને. રાતના 1:30 વાગે જોઈએ છે મેચ, તોય એટલો આનંદ આવે છે. હું શરીર નથી, એ ક્રિકેટની ટીમના મેમ્બર બધા મારા છે, તો જ આનંદ આવતો હોય ને. હું દેહાદી સ્વરૂપ નથી, પણ ક્રિકેટની ટીમ મારી જ છે, અને એ જીતે તો મારું સુખ અને હારે તો મને દુઃખ. ઓલા તો સરખા જ રૂપિયા મળ્યા, 5 કરોડ 10 કરોડ જે લઈ આવ્યા. અને પાયની પેદાશ નહીં, ઘડીને નવરાશ નહીં. ભક્તિ કરવી તો ઊંઘ આવે ને. એમ કે સુઈ આત્મસિદ્ધ કરીને સૂઈએ તો થાક લાગ્યો છે, મેચ જોઈને સુએ જ ને રાતના 1:30 વાગે, અને સંકિત થઈ જાય સીધું. આમાં તો વ્યવહારે કાંઈ ફાયદો નથી. એને એકાદ નવી ડિઝાઇન જોઈતી હોય, ભાઈ ત્રિભુવન ભીમજી ઝવેરીમાં કામ કરે છે, જ્વેલર્સની દુકાનમાં, શોકેસમાં, તો એને ખબર પડવી જોઈએ એર હોસ્ટેસ છે એટલે તૈયાર થતા આવડવું જોઈએ. એનો ધંધો જે છે, આજીવિકા છે એની. આને તો કંઈ મતલબ જ નથી. અને બેટ પકડતા નથી આવડતું. કદાચ આવડે તો હવે કોઈ લે એમ નથી. એને 35 વર્ષે કોણ લે મેચમાં? રિટાયર થવાનો સમય આવી ગયો ને. હવે શા માટે મેચ જોવે છે? મેચ જોઈએ તો વાંધો, એ આનંદ કેમ આવે છે ને? એટલે એ સંકિત છે ને, એ સાધક હોય, એ જ્ઞાનીનો આશ્રિત હોય. હું દેહાદી સ્વરૂપ નથી ને મેચ મારી છે, પાકિસ્તાનમાં રમે તોય. એટલું બફમ ચાલી રહ્યું છે.
ગમત સાથે જ્ઞાન થતું છે, અનંતકાલથી ગમત જ ચાલી રહી છે. એ ગમત છોડે તો જ્ઞાન થાય કે ગમત સાથે જ્ઞાન થાય? જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે તો અનાદિ અભ્યાસનું બળ કંઈ ઘટવું કઠણ પડે, પણ દિન દિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે પ્રવૃત્તિ ફરી ફરી વિચાર કરે તો અનાદિ અભ્યાસનું બળ ઘટી અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રય ભક્તિ માર્ગ સિદ્ધ થાય. એ જ વિનંતી આત્મ સ્વરૂપે પ્રણામ. આ વાંચે ને પછી એમ લાગે ને એકલા કોઈને કહેવાનું નહીં કે અધમાધમ અધિકો પતિ સકળ જગતમાં હું છું, તો અધ્યાત્મ શરૂ થાય. આ છે અહીંયા તો કાળઝાળ વૈરાગની જ વાત છે. બોલો, કઈ પૂછવું છે આમાં? કઈ ન ઓલું હોય તો સમજાયું હોય તો? આમાં ન સમજાવું કઈ છે? ન સમજાવું શું છે આમાં? એક ને એક બે જેવી વાત છે. નથી કરવું એ બીજી વાત, ન સમજાવું શું છે આમાં? અંગારો પકડ્યો છે, તને દાજા જ ને બળવા જ ને, તું છોડ દે અંગારો. તો કે ના, બંધાયેલો કેવી રીતે છોડે બીજાને? પ્રભુજી આ દાખલો આપતા જાહેરમાં અગાસમાં. એક રાજાને અધ્યાત્મમાં રસ આવ્યો, 50 વર્ષ વાન પ્રસ્થાશ્રમમાં ગયા, 50 વર્ષ ક્રોસ કર્યા. એટલે એ ગુરુજી આવ્યા એવા કે મારું લખેલું આ શાસ્ત્ર 6 મહિના વાંચો ને એટલે જ્ઞાન થઈ જાય અને મોક્ષ મળે તમને. આ તો અભ્યાસ કર્યો બરોબર, 6 મહિના થાય કે જ્ઞાન થયું નહીં કાંઈ. એટલે ગુરુજી તો વિહાર કરે ને. પછી આ રાજા સંત પ્રિય હતા એટલે બધાને આપે આમંત્રણ. 6 મહિના વર્ષ થયું, 1.5 વર્ષ થયું, કંઈ થયું નહીં. ઓલા તો વિહાર કરતા કરતા બાબાજી 6 મહિનામાં જે વચન આપેલું એ વયા ગયા હતા દૂર. બીજા આત્મજ્ઞાની આવ્યા, આવી વૈરાગની વાત કરે ને એની આગળ ગયા. મારે તો મને એક બાબાજીએ કહેલું કે 6 મહિના અભ્યાસ કરતો કે થઈ જ જાય, 6 મહિનામાં થઈ જ જાય ને. આ બીજા જ્ઞાની કહે છે, આત્મજ્ઞાની. અંતર્મુહૂર્તમાં થાય તો 6 મહિનામાં ન થઈ જાય? તો કે મારે તો નથી થયું. કાંઈ કેમ? તો કે ઓલા ક્યાં છે જ્ઞાની? તો કે હમણાં એ તો બીજા ગામે ગયા છે. તો ક્યારે આવેલા? તો ગયા વર્ષની વાત છે. તો કે અહીંયા જ હશે ને, તારા જ રાજ્યમાં ક્યાંક હશે બીજા. તો કે હા. તો કે એને લઈ આવતું, ફલાણી તારીખે લઈ આવું કે, અને 2 મોટા બાંબુ રાખજો કે રાજ દરબારમાં, અને એ દિવસે હું આવીશ અને આ તારીખે બોલાવજો, સવારે 11 વાગે સભા ભરજો કે. સતત સૈનિકને હુકમ કર્યો કે ઓલા ગુરુજી મારા હતા એને લઈ આવો, વાતે ગાતે ઘોડાગાડીમાં રથમાં લઈ આવ્યા. ગુરુજી રાજી થઈ ગયા, ફરી વાર ક્યાંક મળવાનું છે મને. આવ્યા સાચા સંત આત્મજ્ઞાની આવ્યા કે આ ગુરુજીએ કહેલું 6 મહિનામાં જ્ઞાન થઈ જાય? તો કે હા. એટલે ગુરુજી ઊભા થયા. એ 6 મહિનામાં આત્મજ્ઞાન આપતા હતા. એ રાજા છે, રાજા તો ઊભા છે, હાથ જોડીને ગુરુજીને બેઠ જાઓ ઓલા આત્મજ્ઞાન તો ઊભા રાખે કે થાંભલા છે ને 2. રાજા વિચાર પૂછ્યું નથી કે સાંભળે થાંભલા, કે રાજાને બાંધી દો પહેલાં. રાજા કે મને આત્મજ્ઞાન, હા તું પહેલાં બાંધાય છે, તારે જ્ઞાન જોઈએ જ ને કે હું આપીશ, બાંધ્યો. એટલે ગુરુજીને બાંધો કે 6 મહિનામાં જ્ઞાન નથી થયું ને, નહીં થાંભલે, બીજા થાંભલે. રાજાને કહે છે પછી કે તારા ગુરુજી 6 મહિનામાં જ્ઞાન આપ્યો હતા ને છોડી દેતો. રાજા કે તમે મને જ બાંધ્યો છે, હું કેવી રીતે છોડું એને? સંત કે બરોબર વાત છે. એટલે ગુરુજીને કહે છે કે તમે તો 6 મહિનામાં મોક્ષ આપો ને, તમે રાજાને છોડો તો 6 મહિનામાં છોડાવવાના હતા ને, 5 મિનિટમાં છોડાવો કે છોડો તો પણ હું જ બંધાયેલો છું, એને ક્યાં જ છોડું? બંધાયેલો બીજાને કેવી રીતે છોડે? છૂટ્યો હોય તો છોડે ને. પ્રભુજી આ દાખલો આપતા, પેલો રાજાને બાંધ્યો થાંભલે, આ બાજુ ઓલા ગુરુજીને બાંધ્યા થાંભલે. એટલે ગુરુજીને કહે છે કે ગુરુજી કહે છે પાછા પણ મને હું જ બંધાયેલો છું, હું રાજાને કેવી રીતે છોડું? મને પહેલાં છોડો તો હું એમ છોડું. છોડાયેલો છોડે ને બીજાને, બંધાયેલો કેવી રીતે બીજાને છોડે? આ માર્ગ છે છૂટવાનો. બોલ, દાખલા આપતા સોસરવા. કાંઈ વાંચ્યું ન હોય લાઇબ્રેરીમાં જઈને તો પ્રભુજી એવા દાખલા આપતા, ઘૂસી જાય સોસરવા. વાંચે લાઇબ્રેરીમાં જઈને શું ખબર પડે? આત્મજ્ઞાનને, સમદર્શિતાને, વિચરે ઉદય પ્રયોગને. ઓલો ગુરુજી કે હું ઉદય પ્રયોગ છું, ઓલો હું ઉદય પ્રયોગ જ આવ્યો છે યાર, ભૂલથી આવી ગયો છે યાર. તો ગુરુજી હું ભૂલથી જ છું યાર, ફિકર નહીં કરતો. એટલે બ્રહ્મજી કહ્યું ભૂલેલાની ભટકેલાની પાછળ નહીં ભટકો, કુસંગનો વળગાડ વળગશે. છોડે જ કેવી રીતે બંધાયેલો બીજાને? હાલો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.